આપણા બાળકોને આ બધી વાતો આપણે કરવી જોઈએ. આપણો સાચો ઇતિહાસ છે એ ભણાવવો જોઈએ, સમજાવવો જોઈએ. એની અંદર એ શૌર્ય, એની અંદર એ ઇતિહાસ પ્રત્યેનો ભાવ. અને યાદ રાખજો કે આ જવાબદારી છે ને એ પુરુષોની ઓછી છે, સ્ત્રીઓની વધારે છે. જીજાબાઈ વગર શિવાજી ક્યાંથી બોલે? જ્યારે અતિશય અત્યાચાર થતો હતો ત્યારે માં જીજાબાઈને વિચાર આવ્યો કે હવે સંસ્કૃતિની રક્ષા માટે થઈ અને એક બાળક, એવો બાળક જે આ અધર્મીઓને કાપી નાખે, સંસ્કૃતિની રક્ષા કરે એવા એક બાળકની જરૂર છે. અને એ સમયે જીજાબાઈએ રામાયણજીના પાઠ ચાલુ કર્યા. આપણે ત્યાં હાલરડું પણ છે. જ્યારે શિવાજીનું પ્રાગટ્ય થયું, જન્મ્યા અને ઘોડિયામાં હતા ત્યારે માં જીજાબાઈ શું ગાઈને સંભળાવે છે? આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. હે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. માતા જીજાબાઈ ઝુલાવે, માતા જીજાબાઈ ઝુલાવે, ઢુકડા ડોલે, માતા જીજાબાઈ ઝુલાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ભાવજે રે મારા બાળ ભાલી લેજે ખૂબ ધપીને, આજ રે શિવા ખૂબ ધપીને. ધાવજે રે મારા બાળ ધાવી લેજે ખૂબ ઝપીને, આજ રે શિવા ખૂબ ઝપીને. ધાવજે રે મારા બાળ ધાવી લેજે ખૂબ ધપીને, તું આજ રે શિવા ખૂબ ધપીને. ધાવજે રે મારા બાળ ધાવી લેજે ખૂબ ઝપીને, આજ રે શિવા ખૂબ ઝપીને. આવા મોટે ધાનની વેળા, ખાવા મોટી ધાનની વેળા. રેસે નહીં રણ ખેલુરા, ખાવા મોટી ધાનની વેળા. રેસે નહીં રણ ખેલુરા, ખાવા મોટી ધાનની વેળા. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા
મેળવીને જોવા કાલે તારે હાથ રેવાની રાતી બંકોળ ભવાની કાલે તારે હાથ રેવાની રાતી બંકોળ ભવાની કાલે તારે હાથ લેવાની દાદી બંધોળ ભવાની આભમાં રૂપિયો ચાંદલો ને જીજાભાઈ ને આજા બાળ રે જીજાભાઈ ને હે આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ માતા જીજાભાઈ ધણણ ડુંગરા ડોલે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને દીકરો નાવે માતા જીજાભાઈ ઝુલાવે શિવાજીને નીલું માતા જીજાબાઈ ઝુલાવે માતા જીજાભાઈ ઝુલાવે માતા જીજાબાઈ ઝુલાવે માં જીજાબાઈ જ્યારે બાળકને સુવડાવે છે તો એ હાલરડાની અંદર ભવિષ્યની અંદર બાળકને શું કરવાનું છે એનું ભાથું પીરસે છે. હવે આપણા છોકરા પીઝા પાઉંભાજી બર્ગર એમાં એને સાચી શક્તિ જે મળવી જોઈએ એ કેવી રીતે મળશે? તમારે ખવડાવો હોય તો ખજૂર ખવડાવો, માંડવીને ગોળ ખવડાવો, શિયાળો હોય તો તલનું તેલ, તમારે સુરત વાળાનું તો હાની ઈ ખવડાવો. એમાં ભરપૂર પૌષ્ટિક તત્વો ભરેલા છે.